તો નમસ્કાર મિત્રો હમણાં જે માયાભાઈ આહિરનો વિવાદ ચાલી રહ્યો છે અને જે પણ કલાકારો માયાભાઈ આહિરને સપોર્ટ કરે છે અને કલાકારો એવું કહે છે કે હવે ડાયરા બંધ કરવાના છે, તો તેમનો વિરોધ કરનારી જે પબ્લિક છે, ગુજરાતની જનતા છે, તેમને આ ભાઈ એટલે કે જયપાલસિંહ ભાઈ મૂર્ખ કહે છે. તો શા માટે મૂર્ખ કહે છે તમે પહેલા પૂરો વિડીયો જોઈ લેજો, પછી કોમેન્ટ કરવા આવજો. મિત્રો પહેલા તમે વિડીયો જોઈ લો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો તમે વિડીયો જોઈ લો. જય માતાજી. અત્યારે જે પબ્લિક, જે ગુજરાતની પ્રજા કલાકારોનો વિરોધ કરી રહી છે તે ખરેખર મૂર્ખ કહેવાય. કારણ કે જો આ કલાકારો ડાયરા કરવાનું બંધ કરી નાખશે અને જો કલાકારોને ખોટું લાગી જશે તો આ પેટ્રોલનો ભાવ વધી જશે, દેશની જીડીપી પડી જશે, રોડ રસ્તાઓ જે નથી તૂટતા એ તૂટવા માંડશે, સરકારી જે હોસ્પિટલમાં જે કન્ડિશન સારી છે એ ખૂબ ખરાબ થવા માંડશે, નેતાઓ જે પબ્લિકથી ખૂબ બીવે છે એ બીવાનું બંધ કરી નાખશે અને જે વીઆઈપી સુવિધા નથી લેતા એ વીઆઈપી સુવિધા લેવાનું ચાલુ કરી નાખશે. ભારત દેશમાં જે અત્યારે સરકારી સ્કૂલો ચાલુ છે એ બધી ઓટોમેટિક બંધ થવા માંડશે. એટલે મહેરબાની કરીને આવા કલાકારોનો વિરોધ કરવાનું રહેવા દેજો, કારણ કે આવા જ કલાકારોના કારણે. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, એમાં ભાઈએ બધી જ ડિટેલ આપી, એમાં તમને પણ ખબર પડી ગઈ છે કે ભાઈએ કેમ કહ્યું કે આ ગુજરાતની જનતા છે એ મૂર્ખ કહેવાય. કેમ કે જો કલાકારો ગાવાનું બંધ કરી દેશે, જો ડાયરાઓ બંધ કરી દેશે તો ગુજરાતની જનતા રોડ રસ્તા ઉપર આવી જશે, સરકારી સ્કૂલો બંધ થઈ જશે, પેટ્રોલનો ભાવ વધી જશે વગેરે. ભાઈએ ઘણા બધા કારણો કહ્યા છે. રોડ રસ્તા જે પણ નથી તૂટતા એ તૂટવા માંડશે, સરકારી હોસ્પિટલમાં જે પણ કન્ડિશનો સારી છે તે ખરાબ થવા લાગશે, એટલે કે હોસ્પિટલો પણ બંધ કરવા પડશે, સરકારી સ્કૂલો પણ બંધ કરવી પડશે અને જે પણ નેતાઓ પબ્લિક થી ડરે છે ડરવાનું બંધ કરી નાખશે અને વીઆઈપી સુવિધાઓ જે પણ રહે છે એ પણ લેવાનું બંધ કરી નાખશે, એવું આ ભાઈ કહી રહ્યા છે. તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે કે જયપાલસિંહ ભાઈએ જે પણ કલાકારો વિશે વાતચીત કરી છે અને કલાકારના સપોર્ટ કરનારા વ્યક્તિઓ વિશે વાત કરી છે, એના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જે પણ ભાઈઓ આ જે વાતમાં છે, જે કલાકારોને સપોર્ટ કરે છે, એ ભાઈઓ બીજી કઈ કોમેન્ટ કરતા નહીં, કેમ કે જયપાલસિંહ ભાઈએ જે પણ કહ્યું છે એ જ આપણે વિડીયોની અંદર કહ્યું છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં. અને જો તમને વિડીયો આપણો સારો લાગ્યો હોય તો હા ભાઈ તમારો વિડીયો સરસ લાગ્યો એટલું જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો, એ પણ જો લાસ્ટ સુધી વિડીયો જોયો હોય તો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.